सब कुछ मिला और मिला नहीं कोई। सूतदारा और लक्ष्मी पापी जन के घर में भी हो। सूतदारा लक्ष्मी पापी जन के घर में भी हो। गुरु गूंगा गुरु बावरा गुरु सब देवन के देव। गुरु गूंगा गुरु बावरा गुरु सब देवन के दे। जो तू शिष्य शाणा है तो तू कर सदगुरु की सेव। गुरु कहे पूरब को तो चेला पश्चिम जाए। कहे कबीर वो अचंबा कब मिलेंगे आए। गुरुनो महिमा शास्त्रों में वेदों में पुराणों में एवो बतायो छे कि परमात्मा अगर से अपनाथी उठी जाए तो एमांथी बचवानो एक रस्तो छे। ए क्यो छे कि गुरु ने शरणे जाए। पण जो गुरु एम के छे कि जो गुरु रूठे तो परमात्मा एनी सहाय करता नहीं। हरि रूठे गत एक है हरि हरि रूठे तो गत एक है कि गुरु चरण में जाए। पर गुरु रूठे तो गत एको नहीं। हरि न होत सहाय गुरु रूठे तो गत एको नहीं। हरि न होत सहाय। आ गुरु शिष्य नो जे संबंध छे ए सत्यनो नातो छे। जे व्यवहारिक संबंध छे एवो संबंध नथी गुरु साथे। सत्यनो नातो शब्दनो नातो छे। एटले शब्दथी आ जीव गुरुना चरणमां बंधाय छे अने शब्दथी मुक्त थाय छे। शब्द ग्रहे सोई मर्द है मेरी सब संसार। शब्द ने जे ग्रहण करे एने शास्त्रों साचो मर्द कीधो छे। बाकी मेरी नाम बधो संसार स्त्री रूपी छे। शब्द के मारे मर गए शब्द छोड़ा राज। जेणे जेणे शब्द विचारिया एना सुधरी गया काज। आ काज सुधारवाने माटे सत्कर्मो बताव्या छे। एवा अपनी कदरदान मांडवीनी जनता ने एक शुभ समाचार आपवा छे
આ ગુરુનો જે મહિમા છે એક ભજનમાં કીધો છે. કે ગુરુજી વિનાના જ્ઞાન તમને નહીં મળે રે નુગરા નહીં ચડે નિર્વાણ નુગરા નહીં ચડે. નુગરાને કેટલો વર્ણવ્યો છે મહાપુરુષોએ, એ કેટલો ભયંકર હોય છે. એના કરતા બીજા પાપી સારા કીધા છે. પાપી અમને 50 મળજો પણ ઓલો નુગરો ન મળજો એક. અમને નુગરો ન મળજો પાપી અમને 50 મળજો નુગરો ન મળજો એક. અમને નુગરો ન મળજો. લખ 84 નો લેખ નુગરા નહીં ચડે ગુરુજી વિના જ્ઞાન તમો તમને નહીં મળે રે ચડે નુગરા બેઠા બેઠા માળાવું ફેરવે. નુગરા ભલે દેવે દાન હજી નુગરા ભલે દેવે. નુગરા બેઠા બેઠા માળા ફેરવે. નુગરા ભલે દેવે દાન હજી નુગરા ભલે દેવે.
કરોડો રૂપિયાનું દાન સંતો એમ કે છે મહાપુરુષો કે નુગરા રહીને દાન જો કરે તો ગુરુ વિના બધું નિષ્ફળ જાશે. શું છે એમ કહે છે વેદ પુરાણ. ગુરુ ચેલા કી એકી ધારા દેહ ધર્યા છે ન્યારા ન્યારા. ગુરુ ચેલા કી એકી ધારા દેહ ધર્યા છે ન્યારા ન્યારા. સર્જે તો કોઈ સર્જન હારા ને મસ્ત રામ તો સબસે ન્યારા. જન્મ ધરીને એ તો ચાલિયા એને લાગી હરીથી લે. જન્મ ધરીને ચાલિયા એને લાગી હરીથી લે. આ તો બહુ જાહેર વાત છે. એની પાછળ જબરદસ્ત મોટો ઇતિહાસ છે. ભગવાન શંકર સમાધિ લગાવીને બિરાજે છે. એમાં મુનિરાજ નારદજી માતાજી પાસે આવે છે. તો માતાજી કહે છે કે જો ને મુનિરાજ, કેટલાય વર્ષોના વર્ષો વીતી ગયા, હજી ભગવાનની સમાધિ ખુલી નથી. અરે કે માતાજી તમને બીજી કાંઈ ખબર છે કે શું? કે તમારાથી એક વાત ભગવાને છુપી રાખી, છાની રાખી. શું? કે તમે કેટલી વખત જન્મ લીધાના ભોળોનાથ તો ઈનાઈ છે. હે કે હા, તમને કોઈ દી નહીં કહે. તમારા કેટલાય જન્મો થઈ ગયા, પણ દાદો આ બાપો તો ઈનો છે, એમનો સમાધિ બેઠો. એનું પ્રમાણ તો એના પ્રમાણ જો ગળામાં માથાની માળા પહેરી, આ બધા તમારા. શું વાત કરો? તો ભગવાનને કેમ અવસ્થા નથી આવતી? તો એ નથી તમને કહેતા ને, વાંધો જ ત્યાં છે. એ લગાડી તો દીધી. માતાજીએ દાદાને તપસ્યામાંથી જગાડવા માટે પોતે હામી તપસ્યા હતી. ભોળાનાથ કોઈ રીતે સમાધિ છોડેલી. ત્યારે છેવટે માતાજીએ ભૈરવી નામની રાગણી ગાય છે. એ રાગણીથી દાદા સમાધિમાંથી જાગૃત થાય છે અને માતાજીને કહે છે કે દેવી આ બધું શું છે? તો કે નહીં, આ તમે મારાથી છુપાવી રાખો છો. વાતું એ તો મને આજે ખબર પડી કે તમે મારાથી પણ છુપાવો છો. કે શું? એ કાંઈ પણ તમે કોઈ દી મને કીધું છે કે શેનું પણ શું કીધું છે?
કે આ તમારો જન્મ નથી થતો, તમે અજન્મ છો અને મારા અનેક જન્મો થઈ ગયા છે એમ કે છે કોણ? તો કે મુનિરાજ. તો એ તો એનું કામ છે. તો શું અસત્ય મારી સામે બોલ્યા? તો ના, અસત્ય પણ નથી, પણ લગાડવાનું કામ છે. પછી મતલબ કહેવાનો કે દાદા એમ કહે છે કે ભાઈ આ એક એવો મંત્ર છે કે જે મંત્રની સિદ્ધિથી આ વસ્તુ અમર કથા જે છે, उत्तराखंड में लगा के आसन बैठे थे कैलाशपति. तो આ કથા મને સંભળાવો. માતાજી હઠ પકડી કે ભાઈ આ કથા ન સંભળાવાય. તો કે ના, ગમે એમ થાય, મારે એ કથા સાંભળવી. તો એ કથા સંભળાવવા માટે ભગવાન કે મારે આખું જે આ જગત છે એનું વિસર્જન કરી નાખવું પડે, કોઈ સાંભળી ન જાય એટલા માટે. તો કે એને બધાને સમાધિસ્થ કરી દીધું આખું જગત. એક પીપળાના ઝાડનું પોલ હતી, એમાં એક પોપટનું ઈંડું હતું, બચ્ચું નહોતું, ઈંડું હતું. એ આ કથા ભગવાન કે હું કથા સંભળાવું, તમારે હોંકારો દેવાનો. તો કે ભલે. કથા શરૂ કરી ભોળાનાથ. માતાજી હોંકારો દેવા માંડ્યા. હોંકારો દેતા 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 માતાજીને ઊંઘ આવી ગઈ. અને આ મંત્રના કથાના પ્રભાવથી ઓલું ઈંડું હતું એ બચ્ચું થઈ ગયું અને બચ્ચું માંડ્યું હોંકારો દેવા. કથા પૂર્ણ થઈ, ભગવાન આમ જોવે છે તો માતાજી તો સૂઈ ગયા છે. તો કે આ હોંકારો દેવાવાળું કોણ છે? જ્યાં જોવે તો પોપટનું બચ્ચું, ભગવાન એની પાછળ પડે છે. મંત્રનો પ્રભાવ જોયો. બચ્ચું ઉડે છે, પાછળ ભોળાનાથ. ઉડતા ઉડતા એમ કહે છે કે એ બચ્ચામાં એટલી શક્તિ આવી ગઈ હતી કે વેદ વ્યાસને ઘરેથી જે માતાજી હતા એ કાંઈ કામ કરી રહ્યા હતા અને એમને આપણે જેને બગાસું આવ્યું એમ કે ને ઉબાક્યું, એને ખાવાનું મચ્છર તેની અંદર વ્યા ગયા. એમાંથી સુખદેવજીની ઉત્પત્તિ. આ સુખદેવજી 12 વર્ષ સુધી જન્મ ધારણ ન કરે. ભોળાનાથ ત્યાં ઊભા છે એમ કે બહાર નીકળ. એ તારી માતાજીને દુઃખ નહીં થતું હોય? તો કે મારી માતાજીને પૂછજો, હું સુખ દેણ છું દુઃખ દેણ. પણ તમારી આ માયા છે એને આંખના પલકારા જેટલું તમારી આ માયાને હંકેલ લ્યો તો હું જન્મ ધારણ કરું. એ જન્મ હંકેલ લે છે ભગવાન માયા. અને સુખદેવજી જન્મ ધારણ 12 વર્ષની ઉંમર જેવડું શરીર કરીને જન્મ ધારણ કરે છે. અને ઓર લાગેલી હોય ને એ ઓર ખંભેલીને હાલી નીકળે. જન્મ ધરીને ચાલિયા એને લાગી હરીથી જન્મ ધરીને સુરત ચાલિયા એને લાગી હરીથી રે. પણ વૈકુંઠમાંથી એને પાછા વાળ્યા. શું કામ? ગુરુ નહોતા કહેવાય. વૈકુંઠમાંથી પાછા વાળ્યા. જોજો ને સુખદેવ નુગરા નહીં ચડે. ગુરુ વિના જનક વિદેહી જેવાએ પણ કીધી ગુરુની સેવ. એણે કીધી ગુરુની કહે રવિ રામ ગુરુ ભણને પ્રતાપે
એટલે કીધું છે ગુરુનો મહિમા અપાર છે. ભિક્ષા લે પર पहली भिक्षा आटा लाना गांव बस्ती के बीच न जाना गांव बस्ती के बीच न जाना भाई बहन को छोड़कर चला भाई बहन छोड़ कर देला जोड़ी भर के लाना गुरु ने मंगाई दूसरी भिक्षा पानी लाना नदी सरोवर के पास न जाना नदी सरोवर के पास न जाना कुंवार बावड़ी छोड़ कर चला वाव को छोड़ कर चला तुम्बा भर के लाना गुरु ने मंगाई गुरु ने मंगाई तीसरी भिक्षा लकड़ी लाना तीसरी भिक्षा लकड़ी लाना जाड़ जंगल के पास न जाना जाड़ जंगल के मिली और सूखी छोड़ कर देना हरी सूखी हरी हरी सूखी छोड़ कर देना गठड़ी बांध देना चौथी भिक्षा अग्नि लाना चौथी भिक्षा तेरा
चकमक के पास न जाना, धूणी और चिता को छोड़ कर देना, धूणी और धूणी और चिता छोड़ कर देगा, भग धगती ले आना, गुरु ने मंगाई रे, गुरु ने कहत कबीर सुनो भाई साधु, ये पद है निर्वाण। कहत कबीर 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 कहे कबीर, कहत कबीर भाई साधु, सुनो भाई साधु, ये पद है यह पद की जो भिक्षा लावे, यह पद की जो कोई भिक्षा लावे तो वही है चतुर सुजाना, ये वही है चतुर सुजाना। भिक्षा ले